જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જો સાંજની રસોઈ તૈયાર થઈ ગયા છે. તૈયાર થાય છે. લોટ બાંધું છું ભાખરીનો. તમારા ઘરે તમે શું બનાવ્યું છે? હું અત્યારે લોટ ભાખરીનો બનાવું છું, બાંધું છું. તમે જમવામાં શું બનાવો છો? બીજું કહો, ઘરમાં બધા શાંતિ? શું ચાલે છે? મજામાં બધા? શાક બને છે. બતાવું કેવું શાનું શાક બને છે? જો બતાવું. મેં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક અને ભાખરી. જો ડુંગળી બટાકાનું શાક થાય છે, લીમડો નાખ્યો છે, મસ્ત મજાનું વઘાર્યું છે. તમે જોઈ શકો છો. આ સાંજનું જમવાનું છે, બરાબર. તો અહીંયા ભાખરીનો લોટ બંધાય છે. આજે મને થયું લાવ આજે સાંજનો પણ હું લાઈવ વિડીયો બતાવું. અમારું કિચન છે, જોઈ શકો છો. અમારું રસોડું છે, જો છે ને. મેં તમને કોઈ દિવસ મારું ઘર નથી બતાવ્યું છે. જો આ મારું રસોડું છે ને. સામે જ બારી પડે છે, તો બધું જ સામે બધું દેખાય સામાના રોડે. પછી આ છે હોલ. આ ટીવી ચાલુ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલી રહ્યું છે. અમારું ઘર છે, જોયું. જો અહીંયા મારા કાનો બેઠા છે. પછી આ નાના કાનાજી છે. આ મીરાબાઈ છે. કાના માટે પંખો છે. કાના માટે રમકડા છે. એના માટે છત્રી છે. બધું જ રાખું છું કાના માટે. આ બુદ્ધાજી છે, બુદ્ધ ભગવાન છે, હે ને. આ માતાજીનું મંદિર છે. તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું મારું ઘર? મને આજ તો એવું લાવો ને, આજ તો આવું છું લાઈવ, બધાને બતાવું મારું ઘર, મારું રસોડું. કેવું લાગ્યું તમને મારું ઘર? નાનું છે પણ બહુ સારું છે, શાંતિ છે. તમે બધા શું કરતા હશો અત્યારે? હું તો રસોઈ બનાવું છું. અમારે લેડીઝનું કામ જ આવું હોય. સાંજે રસોડામાં જ હોઈએ અમે, બીજું ક્યાંય ના હોઈએ. અમારી આ એવી ડ્યુટી છે ને કે આમાં અમને કોઈ દિવસ રજા મળતી જ નથી. રવિવારનો દિવસ રજા આવે ને તો બી ઘરે જમવાનું ને રાંધવાનું, બીજે ક્યાંય જવાનું આવવાનું ન હોય. હું તો જાઉં છું ઘણી વાર બહાર. રવિવાર હોય, રજા હોય એટલે જવું જ છું. એક સ્ત્રી રસોઈ બનાવે ને ત્યારે આખો પરિવાર જમે. સાચી વાત ને? એ પછી માં હોય, બેન હોય, દીકરી હોય, વહુ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, સાસુમાં હોય. સ્ત્રીના અનેક રૂપ છે. નારી તું નારાયણી, એના અઢળક રૂપ છે. એક સ્ત્રી છે પણ અનેક સ્વરૂપમાં એ બધાનો સાથ નિભાવે છે. જેમ કે મા છે, દીકરી છે, બેન છે, કોઈની પત્ની છે. એટલે એક સ્ત્રીના ઘણા રૂપ છે. અને સ્ત્રી શક્તિ એક અકલ શક્તિ છે, જે
એ ગમે તે મુસીબતમાં લડી જ લે છે. એને ભગવાને એવી શક્તિ આપી છે ને કે કોઈ પણ મુસીબત હોય તે લડી જ લે છે, હસતા મળે. અને બાજુવાળાને ખબર ના પડે કે આના ઘરમાં દુઃખ છે કે સુખ છે. જે હોય સુખી સુખી ખાઈને સૂઈ જાય છે. આ સ્ત્રી કહેવાય. તમારું શું કહેવું છે સ્ત્રી વિશે? કારણ કે કહેવાય કે સ્ત્રી એક ત્યાગની મૂર્તિ છે. એ એટલા માટે કે જન્મથી લઈને મૃત્યુ સુધી એ ત્યાગ જ કરે છે. એના જીવનમાં ત્યાગ, ભોગ આ બધું જ લખેલું છે. કારણ કે એ પોતાના પરિવાર માટે બધું જ કરી ચૂકે છે. બધું જ. કહેવત છે કે દીકરી 3 કુળ તારે, પિયર, સાસુ અને મોસા. શું કહેવું તમારું? સાચી વાત. ફ્રેન્ડ, શાક બની ગયું છે. હવે ભાખરી બનાવું છું. ફ્રેન્ડ્સ, ચલો હું ભાખરી બનાવું, પછી તમને સવારે હવે બ્લોગમાં આવીશ. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે કૃષ્ણ, શુભરાત્રિ. હજી તો જમવાનું બાકી છે એટલે શુભરાત્રિ તો ન જ બોલાય, બરાબર? ઓકે, બાય.